જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષક ભરતીમાં આજે એક મોટી જાહેરાત છે આપણને જોવા મળી છે। મિત્રો, શું ભરતીમાં આવ્યો છે મોટો વળાંક? વેકેશન પહેલા આ વિભાગમાં પૂર્ણ થશે ભરતી। મિત્રો, તમામ ઉમેદવારો માટે મહત્વની અપડેટ છે। વિડીયો અંત સુધી નિહાળશો અને ખાસ નવા ચેનલ ઉપર છો, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરશો જેથી તમને અગાઉની અપડેટની નોટિફિકેશન મળતી રહે। મિત્રો, જે પણ ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ વિડીયો મૂકેલો છે। જે વિદ્યા સહાયકની ભરતી આવી છે મિત્રો, તો મોટી એવી ભરતી છે 4100ની આજુબાજુ। તો તમામ ઉમેદવારો શું એપ્લાય કરવાનું ભૂલશો નહીં। તો એની એપ્લાય ડેટ કઈ છે અને સાથે સાથે કેટલા સમયની અંદર એપ્લાય કરી અને એની અરજીઓ છે મોકલવાની રહેશે એની પ્રોપરલી માહિતી આપેલી છે। ખાસ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક દ્વારા તમે ક્લિક કરશો એટલે વિડીયો તમે જોઈ શકશો અથવા પ્લે લિસ્ટનો ઉપયોગ કરી આપણી ચેનલની વિઝિટ કરી તમે તે અપડેટ મેળવી શકો છો। તો આજની વિગતવાર શું અપડેટ છે થોડી ચર્ચા કરીએ। મિત્રો, સરકારી શાળાઓમાં ભરતી માટે પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થતા જોવા મળી રહી છે। સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વેકેશન પૂર્વ શિક્ષકોની ખાલી જગ્યાઓ છે એ ભરાશે। મતલબ કે સીધા છે કે ઉનાળુ વેકેશન પહેલા શિક્ષકો છે એ હાજર કરવામાં આવશે। તો મિત્રો, સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વેકેશન પૂર્વ મિત્રો આ ભરતીની પ્રોસેસ જે તમામ છે માધ્યમિકમાં ખાલી જગ્યાઓ છે એ શિક્ષકોની જગ્યાઓ છે એ ભરી દેવામાં આવશે એટલે ભરતી પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવશે। મિત્રો, હવે જોવાનું એ રહેશે કે શું આ વેકેશન પૂર્ણ થશે કે પછી એપ્રિલની વાત મિત્રો થઈ રહી હતી એ એપ્રિલની વાત છે નીવડે છે। બાકી મિત્રો, જે ભરતી આવી છે કચ્છમાં એટલા કેટલાક ઉમેદવારો કોમ્પિટિશનમાં છે એનો પણ વિડીયો આપણે મૂકવાના છે, તો ખાસ નિહાળજો। આટલા મિત્રો ઉમેદવારો છે તમારી એ ભરતી છે વિદ્યા સાહેબની કચ્છ જિલ્લાની, એમાં એટલા કોમ્પિટિશનમાં છે તો ખાસ વિડીયો અંત સુધી નિહાળશો। જય હિન્દ, જય ભારત।